ધોરણ 10 આઈડલ નું પહેલું પેપર, એમાં પહેલો પ્રશ્ન વાંચો. શું આવે તમારી હિસાબથી? બોલો, શું લાગે છે તમને? સંપાતિ. ચલો, આનું કોષ્ટક કોને યાદ છે? આનું કોષ્ટક જો તમને આગળના કોષ્ટક યાદ ના હોય તો હું ફરીથી એકવાર ચલાવી દઉં છું, ધ્યાન આપજો. સૌથી પહેલા શું આવે છે કે પહેલાથી જે ભણવાનું શું કરે છે, છોડી દે છે. આનું મીનિંગ શું થાય કે એને ભણવાનું છોડી દીધું છે. બીજું કે સ્ટાર્ટિંગમાં ભણે છે અને પછી ભણવાનું છોડી દે. સ્ટાર્ટિંગમાં ભણે છે અને પછી ભણવાનું છોડી દે છે. અને ત્રીજા નંબરનું શું આવે? છેક સુધી શું કરે છે? ભણી લે. છેક સુધી શું કરી લે છે? ભણી લે છે. આ કોષ્ટક આવડવું જોઈએ, કેમ કે આના વગર ઉદ્ધાર નથી. ચલો, પહેલું તો આ ખબર પડી ગઈ. બીજું, જો આ પહેલાથી જ ભણવાનું છોડી દે તો આનો આલેખ કેવો મળે? તો આનો આલેખ મળે ચારે બાજુથી રસ્તા ખુલ્લા થઈ જાય. ચારે બાજુથી રસ્તા કેવા થઈ જાય? ખુલ્લા થઈ જાય. પહેલાથી જ એને ભણવાનું શું કરી નાખ્યું? છોડી દીધું છે. એટલે સવારે કંઈક અલગ કામ કરતું હશે, સાંજે કંઈક અલગ કામ કરતું હશે, રાતે કંઈક અલગ કામ કરતું હશે. એટલે કે એના ચાર રસ્તા ખુલી જાય છે જો ભણવાનું એ છોડી દે. ક્લિયર? તો આના આલેખને શું કહેવાય? શું કહેવાય? છેદતી આલેખ. છેદતું આલેખ. ચલો, મને કહો બીજામાં શું થાય? કે પહેલા ભણે છે અને પછી ભણવાનું છોડી દે છે. તો આ શું કહેવાય? ના ઘરનો ના ઘાટનો. ના ઘરનો છે ના ઘાટનો છે. તો આ આલેખને શું કહેવાય? શું કહેવાય? સમાંતર બોલાય. શું બોલાય? સમાંતર. આ ભાઈ શું કરે છે? છેક સુધી શું કરી લે છે? ભણી લે છે. એટલે એને સારી નોકરી મળી ગઈ, સરકારી. એટલે ઘરેથી ઓફિસ, ઓફિસ થી ઘરે. તો આને શું કહેવાય? સંપાતિ. આને શું બોલાય? સંપાતિ. ચલો, બે વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. હવે ત્રીજા નંબર, આનો પગાર. આ આલેખની વાત થઈ, આશાની વાત થઈ. આલેખ. હવે આનો પગાર. ચલો, આનો પગાર કેવો હશે? એક ઉકેલ મળે. આને કેવો ઉકેલ મળે? એક ઉકેલ મળે. ચલો, આનો ઉકેલ ન મળે. ન મળે. અને આમાં ઉકેલ કેવો મળે? અનંત મળે. આ પગારની વાત. આનો પગાર નિશ્ચિત હશે કે આનો આ મહિનાનો 10,000 કમાય. આ તો ના ઘરનો છે ના ઘાટનો છે. તારો પગારનું નક્કી હશે નહીં. પણ આ ભાઈનો પગાર કેટલો હશે? અનંત સુધી વધતો જશે, વધતો જશે, વધતો જશે. ક્લિયર? છેલ્લું કોષ્ટક, જીવન કેવું હશે? તો આના જીવનમાં કેવું હશે? કોણ કહેશે? વેરી ગુડ. આનું જીવન કેવું હશે? સુસંગત હશે. આનું જીવન કેવું હશે? સુસંગત હશે. કેમ કે એના જીવનમાં પૈસા તો આવી રહ્યા છે. તો જીવન કેવું હશે? સુસંગત હશે. નીચે વાળાનું જીવન કેવું હશે? સુસંગત નથી. નીચે વાળાનું જીવન કેવું? સુસંગત નથી. અને છેલ્લા વાળાનું સુસંગત છે અને પાછું કેવું જીવન હશે? અવલંબી. અને બીજું કેવું હશે? અવલંબી એટલે લાંબુ જીવન. મોસ્ટ આઈએમપી છે. આ ચાર વસ્તુ તમારે તૈયાર કરવાની છે. ક્લિયર? આમાંથી એક એમસીક્યુ 100% નીકળશે, નીકળશે ને નીકળશે. તો આ ખાસ તૈયાર કરી લેજો. ફરીથી, પહેલા શું કરે છે? ભણવાનું છોડી દે છે. બીજા નંબરમાં પહેલા ભણે છે, પછી છેવટે શું કરી નાખે? ભણવાનું છોડી દે. આ છેક સુધી ભણી લે છે. ચલો, આની અંદર ભણવાનું છોડી દે તો એનું મિનિંગ એને કેટલા દરવાજા ખુલી જાય? 4 રસ્તા ખુલી જાય. સવારે કંઈક અલગ કામ, બપોરે અલગ કામ, સાંજે અલગ કામ, રાતે અલગ કામ. અહીંયા પહેલા ભણે છે અને પછી શું કરે છે? ભણવાનું છોડી દે. એનું મિનિંગ શું? ન ઘરનો ન ઘાટનો. એટલે એ આલેખને શું કહેવાય? સમાંતર. ઉપરવાળાને છેદતી. આ છેક સુધી ભણે છે એટલે ઘરેથી ઓફિસ, ઓફિસ થી
ઘરે. પગાર કેટલો હશે? ફિક્સ હશે, 10,000 મળતા હશે. આનો પગાર કોઈ નોકરી ઝરકી ના લાગતો હોય ને, કેમ કે પેલા પલટી ખાય છે, અમુક વાર ભણે છે, અમુક વાર ભણતો નથી, તો કોઈ પણ કંપનીમાં જશે તો જલ્દી નોકરી મળશે નહીં. અને આનો પગાર કેવો છેક સુધી શું કરી લીધું છે? ભણી લીધું છે. પગાર કેવો હશે? અનંત. આનું જીવન સુસંગત. આનું જીવન સુસંગત નથી. કેમ નથી? પૈસા જ નથી ને, એટલે જીવન કેવું નથી? સુસંગત નથી. આનું જીવન સુસંગત છે અને પાછું કેવું છે? લાંબુ છે, એટલે કે અવલંબી છે. તો આ ખાસ તમે કરજો. ચલો આમાં જવાબ આપો, શું આવે તમારા હિસાબથી? તમારા હિસાબથી આમાં જવાબ શું આવે? છેક સુધી ભણે છે તો આલેખ કેવું હશે? આલેખ કેવું હશે? સંપાતી. આલેખ કેવું હશે? સંપાતી. તો ચલો પહેલાનો જવાબ તો બધાને ખબર પડી ગઈ. 100% પરીક્ષામાં પૂછાશે, પૂછાશે અને પૂછાશે. તો તમારે આ કોષ્ટક ખાસ તૈયાર કરી લેવાનું છે. આના વગર ઉદ્ધાર નથી. ચલો આગળ જઈએ. ચલો આમાં બોલો. ચલો આમાં હું થોડી ટ્રીક શીખવાડું છું, ધ્યાન આપી દેજો ખાસ. દાખલા તરીકે અહીંયા મેં લખ્યું છે, જો તમને ગ્રીક ગણિતશાસ્ત્રી પૂછે દ્વિઘાત સમીકરણ, ધ્યાન આપજો, દ્વિઘાત સમીકરણમાં તો કયા દેશનું પૂછે? ગ્રીકનું પૂછે. તો જવાબ શું આવશે? યુક્લિડ. જવાબ શું આવશે? યુક્લિડ. ચલો પહેલી લાઈન ખબર પડી ગઈ. તો દ્વિઘાત સમીકરણમાં ગ્રીક દેશનું કોઈ નામ પૂછે તો શું જવાબ આવશે? યુક્લિડ. મસ્ત છે, આઈએમપી છે. અને બીજું તમને એમ પૂછે ઉકેલ, કયો શબ્દ પૂછે? ઉકેલની વાત આવે તો પછી તમારે જવાબ લખવાનું દ્વિઘાત સમીકરણમાં ઉકેલ શબ્દ દેખાય. કયો શબ્દ દેખાય? ઉકેલ. તો કયા ગણિતશાસ્ત્રી યાદ રાખવાના? બ્રહ્મગુપ્ત. તો કયો શબ્દ યાદ રાખવાનું? બ્રહ્મગુપ્ત. અને ત્રીજા નંબરમાં છે કે સૂત્ર તરીકે ઓળખાણ. સૂત્ર તરીકે ઓળખાણ. તો લખવાનું દ્વિઘાત સમીકરણમાં સૂત્ર તરીકે ઓળખાણ અથવા ઓળખની વાત આવે તો કોણ આવશે? સિદ્ધાચાર્ય. તો કોણ આવશે? સિદ્ધાચાર્ય. આ ખાસ યાદ રાખી લેજો. ગ્રીક શબ્દ હોય તો કોણ આવે? યુક્લિડ. ઉકેલની વાત હોય તો કોણ આવશે? બ્રહ્મગુપ્ત. સૂત્ર તરીકે ઓળખ તો કોણ આવશે? સિદ્ધાચાર્ય. યાદ રહી જશે. ઉકેલ જો આ બે જ પૂછાશે, એ હું તમને કહું. પૂછાવામાં કેટલા પૂછાશે? આ બે જ પૂછાશે. પહેલું ઉકેલની વાત હોય તો બ્રહ્મગુપ્ત, સૂત્રની ઓળખની વાત હોય તો સિદ્ધાચાર્ય. ચલો આમાં બોલો. ઉકેલ દેખાય છે, ઓકે, અને સૂત્ર. ઉકેલ અને સૂત્ર. ચલો ઉકેલ વાળામાં શું આવે તમારા જવાબમાં? આમાંથી કોણ આવશે? જવાબ કોણ આપશે? બ્રહ્મગુપ્ત. તો શબ્દ ઉપર પકડ રાખો. શું બોલે હું? શબ્દ ઉપર પકડ રાખો, કે શબ્દ ઉપર પકડ એટલે શું? ઉકેલની વાત આવે તો તમારા જવાબમાં શું લખીને આવી જવાનું? બ્રહ્મગુપ્ત. અને સૂત્રને ઓળખની વાત આવે, સૂત્રની ઓળખની વાત આવે તો શું યાદ રાખવાનું? સિદ્ધાચાર્ય. તો અહીંયા કોઈ દિવસ ઉકેલ શોધવા દ્વિઘાત સમીકરણમાં ઓળખાતું સૂત્ર, આમાં કેમ ઉકેલ માટે સ્પષ્ટ? આમાં બે જવાબ આવી શકે, કેમ કે ઓળખાતું સૂત્રની વાત છે ને. મને 2 મિનિટ આપો. ઉકેલ શોધવાનું દ્વિઘાત તરીકે સૂત્ર કોને આપ્યું? સૂત્ર તરીકે ઓળખાતું. એટલે આમાં આ જ આવશે, 100% આવશે. આ નહીં આવે. કેમ? આખું વાક્ય વાંચો. ઉકેલ શોધવાનું સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર કોને આપ્યું? સિદ્ધાચાર્ય. ઓકે, મારે વાંચવામાં ભૂલ થઈ ગઈ હતી, મને માફ કરજો. ફરીથી જોઈ લેજો. આખું પ્રશ્ન મેં વાંચ્યું નથી.
આ લાઈન વાંચો. સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર કયા ગણિતશાસ્ત્રી આપ્યું? છિદ્રાચાર્ય. અહીંયા ધ્યાનથી 2 વખત વાંચીએ. દ્વિઘાત સમીકરણ ઉકેલ માટેનું આ સમીકરણ ફર્સ્ટ કોને આપ્યું? આવું લખેલું હશે પરીક્ષામાં, આવું લખેલું હશે તો શું લખવાનું? બ્રહ્મગુપ્ત. 99% સુધી તમારે કયું પૂછાશે? છિદ્રાચાર્ય પૂછાશે. 99% સુધી. 1% કદાચ શું આવી શકે? બ્રહ્મગુપ્ત. પણ બ્રહ્મગુપ્તમાં તમારે યાદ શું રાખવાનું? આવું આપેલું હશે, આવું a સ્ક્વેર પ્લસ bx પ્લસ c. આ ખાસ યાદ રાખજો. મારે વાંચવામાં ભૂલ થઈ છે, મેં હવે વાંચ્યું સરખું, એટલે જવાબ 100% કોણ આવશે? છિદ્રાચાર્ય જ આવશે. કેમ કે આખું વાક્ય વાંચો આ લાઈનમાં, અને આ લાઈનમાં તમને આ શબ્દ નહીં દેખાતો હોય. આ શબ્દ દેખાય છે કોઈ લાઈન ઉપરની લાઈનમાં? આ દેખાય છે ઉપરની લાઈનમાં? દેખાય છે? નથી દેખાતું, એટલે કોણ ના આવે? બ્રહ્મગુપ્ત આવે નહીં. જો આ આવી ગયો હોત તો કોનો એન્ટ્રી થઈ ગયો હોત? બ્રહ્મગુપ્તની. ચલો આગળ જઈએ. આમાં જવાબ આપો. આમાં શું આવે? A10 નું સૂત્ર શું? a પ્લસ 9d. તો આમાં મારે કોઈ દોડાવવાની જરૂર નથી ને, તો આમાં જવાબ શું આવશે? ચલો હવે ધ્યાન આપજો. હું તમને 20 પૂછું તો કેટલા લખવાના? a પ્લસ કેટલા d? 19d. ચલો હું તમને 100 પૂછું તો શું સૂત્ર આવે? a પ્લસ 99d. ચલો હું તમને 1000 પૂછું તો કેટલા આવે? a પ્લસ 999d. ચલો હું તમને પૂછું 31 તો શું આવે? a પ્લસ 30d. આવડે કે ના આવડે? ડી માં 1 ઓછા કરી દેવાના. ડી માં શું કરી દેવાના? 1 ઓછા. ચલો આગળ જી. આ બોલો. ચલો અહીંયા હું થોડું ડીપમાં 3 પ્રશ્નો ચલાવી રહ્યો છું. કેટલા એમસીક્યુ આની અંદર? 3. આ ગોલ્ડન છે. ઉગમ બિંદુની વાત હોય, ધ્યાન આપજો, 3 સૂત્ર ચલાવું છું. પહેલું, ઉગમ બિંદુની વાત હોય ત્યારે આંખ બંધ કરીને તમારે આ સૂત્ર લખી દેવાનું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એ ના હોય, આવું ના હોય તો તમારે પછી આ સૂત્ર લખી દેવાનું, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આ બંનેમાંથી ગમે તે આવી શકે. અમુક વાર a લખતા હોય છે, અમુક વાર x લખતા હોય છે. પરંતુ જ્યારે x અક્ષની વાત આવે, કયા અક્ષની વાત આવે? x અક્ષની વાત આવે તો તમારે સિમ્પલ આ સૂત્ર યાદ રાખજો, x1 માઇનસ x2 માનાંકમાં. માનાંકનું મિનિંગ શું? કોણ કહેશે? માનાંકનું મિનિંગ શું? કોણ કહેશે આમાં? કે માઇનસ આવશે નહીં, કારણ કે અંતર, શું બોલું હું? અંતર. કોઈ દિવસ શું ના આવી શકે? માઇનસ. માઇનસ એટલે કોણ? ઋણમાં જવાબ કોઈ દિવસ આવે નહીં. એટલે અહીંયા શું કર્યું? માનાંક. માનાંકમાં ગણિતનો અર્થ શું થાય? માઇનસ આવે નહીં. જો અંદર માઇનસ હોય તો બહાર આવે તો શું લખાય? પ્લસ લખાય. તો જ્યારે x અક્ષ પૂછે તો સૂત્ર શું લખવાનું? x1 માઇનસ x2. ત્રીજું, અને y અક્ષ પૂછે તો તમારે શું લખવાનું? y1 માઇનસ y2. ઉપર ચેલેન્જ, આમાંથી 100% હશે હશે હશે. આ હું તમને ચેલેન્જ આપું છું. આમાંથી એક પ્રશ્ન હશે. આમાંથી એક પ્રશ્ન 100% હશે. ઉગમ બિંદુ હોય તો સૂત્ર શું? અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ચલો ઉગમ બિંદુ ના હોય અને કયો શબ્દ દેખાય? x અક્ષ દેખાય તો શું લખવાનું? x1 માઇનસ x2. ચલો y અક્ષ હોય તો y1 માઇનસ y2. ચલો આગળ જઈએ તો આની અંદર શું જવાબ આવશે? ઉગમ બિંદુની વાત છે તો કયો જવાબ આવે તમારી હિસાબથી? જવાબ શું આવશે? બી. હું તમને હજી ચેલેન્જ આપું છું, જ્યારે પરીક્ષા પૂરી થઈને આવશે ને, આના ચાન્સ વધારે છે. અમુક લોકો આ લખીને આવશે, તમારામાંથી નીકળશે, તમારામાંથી નીકળશે. એ કયો જવાબ લખીને આવશે? માઇનસ. એટલે માઇનસમાં ના આવે. એક્સ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર સૂત્ર આ લખીને આવતા નહીં. હજી ચેતવણી આપું છું, આ લખીને આવતા નહીં. ગજેન્દ્ર, લખીને શું આવવાનું છે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને પછી વર્ગમૂળ કરવાનું. ચલો આગળ જઈએ. ચલો આનો જવાબ આપો. આ મેં ચલાવ્યું તું.
આ ચલાવ્યું તું મેં. ચલો ફટાફટ બોલ દો. થીટા અહીંયા શું આવે? સાઈન થીટા. ચલો પહેલું કયું આવે? 0. પછી કયું આવે? 30. પછી કયું આવે? 45. પછી કયું આવે? 60. અને પછી કયું આવે? 90. ચલો ફટાફટ કહી દો. આમાં શું લખીશું? પહેલામાં શું લખ્યું? 0. અને છેલ્લામાં 1. 1 ભાગ્યા 2. 2 શું બનાવ્યું? ઘર. પછી ઘર છોડીને કોને આપી દીધું? 3 ને આપી દીધું. યાદ ના રે? પહેલા શું લખવાનું? 0. પછી શું લખવાનું? 1. પછી 1 ભાગ્યા 2. 2 શું બનાવ્યું? ઘર. 2 ઘર આપીને કોને આપી દીધું? 3 ને આપી દીધું. આવડી ગયું? હવે બોલો આમાં શું જવાબ આવે? 45 માં કયું જવાબ આવે? વેરી ગુડ. શું જવાબ આવશે તમારો? ઓકે, આગળ જવા દો. ક્લિયર? ઓકે, ચલો આમાં જવાબ આપો. હવે જો આવું હોય ને તો ગણવા બેસવાનું નહીં. આવું હોય તો ગણવા બેસવાનું નથી. 15 15 તો એમ શું આવે? 15. ચલો 25 25 જવાબ શું આવે? 25. 1000 1000 જવાબ શું આવે? 1000. ગણવા બેસવાનું નહીં, યાદ રાખી લેવાનું છે. ક્લિયર? તો આમાં જવાબ શું આવશે? 15 15. તો એમ કેટલા આવશે? 15. જવાબ છે 15? હા, જવાબ છે. આવડી ગયા? આગળ જવા દો. ચલો બોલો શું જવાબ આવે? ચલો અસમયમાં ધ્યાન આપી દો. દુનિયામાં અસમય સંખ્યા ઓળખવી હોય તો કેટલી વસ્તુ યાદ રાખવાની? કોના યાદ છે? 3 વસ્તુ યાદ રાખવી. કેટલી? પહેલું કોણ? પાઈ. તમારા અત્યારે પરીક્ષામાં પૂછાઈ ગયું. બીજી પરીક્ષામાં પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પાઈ કેવી સંખ્યા છે? અસમય. ચલો પછી કોણ? જે વર્ગમૂળની બહાર ન નીકળે. 3 બહાર નીકળશે વર્ગમૂળની? ના. તો આ કેવી સંખ્યા ગણાય? અસમ. અને બીજી કોણ? પોઈન્ટ પછીનું રિપીટ થવું જોઈએ નહીં. અને ક્યાં સુધી જવું જોઈએ? અનંત સુધી. દુનિયામાં આટલી જ સંખ્યા એવી છે જે શામાં ગણાય છે? અસમયમાં ગણાય. અને બીજી બધી શામાં ગણ લેવાની? સમયમાં. ક્લિયર? હવે ધ્યાનથી જુઓ. 3 વત્તા √16. હવે મને એમ કહો, 3 તો છે જ. આ 16 બહાર નીકળે? 16 બહાર નીકળે? કેટલા લખાય? હવે બોલો શું જવાબ આવે? 7. આમાં કોઈ જગ્યાએ 7 આવે છે? પોઈન્ટ વાળી સંખ્યા છે? ના. વર્ગમૂળ વાળી સંખ્યા છે? ના. પાઈ સંખ્યા છે? ના. તો જવાબ શું આવશે આનો? શું જવાબ આવશે? સમય છે. કેવી સંખ્યા? સમય. ચલો આમાં એક એક્સ્ટ્રા પૂછું, તમારે જવાબ આપવાનો. એક એક્સ્ટ્રા પૂછું છું. 99 પાઈ કેવી સંખ્યા છે? 99 પાઈ. ખરાબ વ્યક્તિ જોડે સારો વ્યક્તિ રે. ખરાબ વ્યક્તિ જોડે કોણ રે? ખરાબ વ્યક્તિ રે. એની કેટેગરી કઈ ગણાય? પછી ખરાબ જ ગણાય. સારું કહેવાશે નહીં. એ જ રીતે આ પોતે કેવી સંખ્યા છે? અસમય. તો આ આખી સંખ્યા કેવી બની જાય? અસમય. તો આનો જવાબ શું આવશે? અસમય. તો આ એક એક્સ્ટ્રા ચલાવ્યું. આવું પૂછાય તો બીવાનું જરૂર નથી. ચલો આગળ જવા દો. તો આમાં જવાબ સમય. ચલો આમાં બોલો. ભાઈ 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 કેટલી વાર પૂછી લીધું છે આપણે, ગણાઈ દીધું છે. બોલો. 2 સૂત્ર છે આના. પહેલું આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું આવે? b/a. પરીક્ષામાં આને ગુજરાતીમાં પૂછી લે તો શું પૂછશે? શૂન્યનો સરવાળો. શું પૂછશે? શૂન્યનો સરવાળો. તો એ જવાબ શું આવે? -b/a. ચલો બીજું સૂત્ર કોને યાદ છે? હા, તો આલ્ફા ડોટ બીટા. સૂત્ર શું આવે? c/a. ચલો ગુજરાતીમાં પૂછવું હોય તો શૂન્યનો ગુણાકાર. શું લખાશે? શૂન્યનો ગુણાકાર એટલે શું? c/a. ચલો બોલો શું જવાબ આવે? c/a. શું જવાબ આવે? c/a. ચલો આગળ આમાં બોલો.
ચલો પાસાનું ઉછાળીએ તો કેટલા અંક મળે? 1 2 3 4 5 અને 6. મને એમ કહો પાસા કુલ ઘટકો કેટલા? પાસાને આપણે ઉછાળીએ તો આવા જ આંકડા મળે, આ સિવાય 7 મળે નહીં. ચલો કુલ ઘટકો કેટલા? 6. એમાં 4 કેટલી વાર છે? તો જવાબ શું આવે? 1/4. જવાબ શું આવશે? 1/4. સોરી 1/6. આમ તો હોશિયાર છે. 1/6. ફરીથી કહી દઉં, પાસા પર શું મળે? 4 મળે. તો કુલ ઘટકો કેટલા આવે? 6. અને 4 કેટલી વાર મળે છે? એક વાર. તો 1/6. ચલો હું બીજો પ્રશ્ન પૂછું. 6 આવે તો અહીંયા હું 4 ની જગ્યાએ 6 કરી દઉં તો જવાબ શું આવે? આ 4 ની જગ્યાએ 6 કરી દઉં તો એ જવાબ શું આવે? 1/6. કેમ કે 6 કેટલી વાર છે? એક જ વાર છે. ક્લિયર? આગળ જઈએ. આમાં બોલો, ખરું આવે, ખોટું આવે કે ખાલી જગ્યા છે? ઓકે, થીટાનું મૂલ્ય વધે તો sin થીટાનું મૂલ્ય વધે. કેમ વધે? તો ધ્યાનથી જો, આ કોષ્ટક અત્યારે ચલાવ્યું તું, ધ્યાન આપી દો. sin થીટા આપણે આવું લખ્યું હતું, થીટા અહીંયા શું લખ્યું હતું? 0, અહીંયા 30, અહીંયા 45, અહીંયા 60, અહીંયા 90. હવે ધ્યાનથી જોઈએ તો અહીંયા શું લખતા હતા આપણે? 0. અને અહીંયા શું લખતા હતા? 1. પછી શું આવે? પછી ઘર બનાવ્યું. પછી ઘર કોને આપી દીધું? 3 ને આપી દીધું. હવે ધ્યાનથી જો, થીટાનું મૂલ્ય વધે એટલે કે આ થીટાનું મૂલ્ય હું વધારું. આ થીટાનું મૂલ્ય મેં વધાર્યું તો જો sin થીટાનું મૂલ્ય વધે છે કે ઘટે છે? 0 થી શું થઈ ગયું? 1. તો વધે છે એટલે જવાબ શું આવે? વધે છે. ઘટે છે શામાં આવે? કોસમાં આવશે. ઘટે છે શામાં આવશે? કોસ થીટામાં. કારણ કે આ ક્યાં લખાય? અહીંયા. આ ક્યાં લખાશે? અહીંયા. આ ભાઈ નીચે, આ ભાઈ ના અહીંયા અને પેલાને 0. તો કોસ થીટાની અંદર શું થાય છે? ધ્યાનથી જુઓ, વધે છે કે ઘટે છે? ઘટે છે. અને ઉપર sin થીટામાં વધે છે. sin થીટામાં શું થાય? વધે. અને cos થીટામાં ઘટે. તો આ બે ખાસ યાદ રાખજો, મેં એક્સ્ટ્રા ચલાવી દીધા છે. ચલો બોલો, આમાં જવાબ બોલો. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે. સ્પર્શક કેટલા બિંદુમાં સ્પર્શશે? તો આ સ્પર્શક છે તો આ કેટલા બિંદુમાં સ્પર્શે? એક જ બિંદુમાં સ્પર્શે. તો જવાબ શું આવશે? 1. જવાબ શું આવશે? 1. ફરીથી, સ્પર્શક એક વચન કે બહુવચન? એક વચન. તો કેટલા બિંદુમાં સ્પર્શશે? એક જ માં સ્પર્શે. ચલો હું આ પ્રશ્ન પૂછું એક્સ્ટ્રા. વર્તુળને કેટલા સ્પર્શકો હોય? વર્તુળને કેટલા સ્પર્શકો હોય? કેટલા હોય? તો જવાબ શું આવે? અસંખ્ય. કેમ અસંખ્ય? કારણ કે વર્તુળ પોતે કેટલા બિંદુથી બને? આ વર્તુળ બનાવવું હોય તો મારે કેટલા બિંદુ લેવા પડે? અસંખ્ય લેવા પડે. અને આ જ બિંદુથી તો શું દોરી શકાય? સ્પર્શક. વર્તુળના બિંદુથી શું દોરી શકાય? સ્પર્શક. તો વર્તુળ પોતે જ અસંખ્ય બિંદુથી બને તો સ્પર્શક કેટલા બનશે? અસંખ્ય. તો આ પણ ખાસ તૈયાર કરી લેજો, આ પણ સારો પ્રશ્ન છે. ચલો આમાં બોલો, પાવર કોનો વધારે છે? પાવર કોના જોડે વધારે છે? આના જોડે. તેનો વર્ગ કેટલો છે? 30 થી 40. 30 થી 40 છે જવાબ. 30 થી 40. આ તો આવડે ને? બહુલકીય વર્ગ કીધું છે, આવડે ને? આ તો એક સૌથી સહેલું. કોના જોડે પાવર વધારે? 16 જોડે. તો એનો વર્ગ કયો? 30 થી 40. ચલો આમાં બોલો. જો ગુસામાં કોમન વસ્તુ લેવાની. ચલો 5 ના અવયવ કેટલા થાય? 5 એકા 5. ચલો 15 ના 5 ગુણ્યા 3. કોમન કોણ છે? કોમન કોણ આવે છે? 5. તો ગુસા કેટલો થશે?
5 અને 15 નો ગુસા કોણ? જવાબ શું આવશે? 5. તો 10 છે. ખરું ખોટું છે? સાચું આવે ખોટું? અહીંયા જવાબ શું આવશે? ખોટું. ગુસા શું આવવું જોઈતું હતું અહીંયા? 5. 5 હોત તો જવાબ શું આવત? સાચું આવત. ચલો આમાં બોલો પ્રધાનમંત્રી. જો આનો ટેકનિક તો યાદ છે ને આપણો? આનો મીનિંગ શું? પી વાય બરાબર પી ઓફ એક્સ. મેં આમાં આલેખમાં ટેકનિક કોને ખબર છે? શું કીધું તું? પ્રધાન મંત્રી ને શું કરવાનો છે? પ્રધાનમંત્રીને જો ચલો પ્રધાનમંત્રી કોના જોડે છે? પ્રધાનમંત્રી કોના જોડે છે? એક્સ જોડે છે. ફરીથી ધ્યાનથી જુઓ. પ્રધાનમંત્રી કોના જોડે છે? એક્સ જોડે છે. તો મને એમ કહો આપણે એક્સ ની લાઈન જોવાની. હવે કઈ લાઈન જોવાની? હા, કારણ કે પ્રધાનમંત્રી આ પાર્ટી જોડે છે. ઓકે, તો જુઓ કેટલી વાર પ્રધાનમંત્રીમાં ટચ, કેટલી વાર ફાટક આવે છે? એક વાર ફાટક, 2 વાર. અને આને ફાટક ના ગણાય. એ સાહેબ ફાટક આ નહીં ફાટક, આ જ જોવાની. પછી તો કેટલા કેટલા જવાબ આવવામાં? 3 શૂન્ય છે. ખરું આવે ખોટું? શું જવાબ આવશે? સાચું. હા ને, તમે ના ગણ લેતા ફાટક, એ તો આખો રોડ જ અલગ છે ભાઈ. આ પાર્ટી કેટલી વાર ટચ થાય છે? 3 વાર. ચલો મને કોણ જવાબ આપશે આનો? બોલો. આ કેટલા શૂન્ય મળે? કેટલા શૂન્યો મળે? શું જવાબ આવે? ટચ થાય છે કે વખત? તો જવાબ શું આવી જશે આમાં? 0. કોઈ ફાટક આવતું નથી. ક્લિયર? આગળ જી. આમાં બોલો હાલત ચલાવ્યું. હાલત ચલાવ્યું. ભણવાનું પહેલાથી જ છોડી દીધું. ભણવાનું પહેલાથી છોડી દે તો કેટલા રસ્તા ખુલી જાય? કેટલા રસ્તા ખુલે? 4 રસ્તા ખુલે. ઓકે, એનું જીવનમાં પૈસા હશે કે નહીં હોય? હશે. પૈસા હશે તો કેટલા પૈસા હશે? 1 ઉકેલ. ચલો 1 ઉકેલ હોય તો જીવન કેવું ચાલશે? સુસંગત. શું આમાં સુસંગત છે? ખરું આવે કે ખોટું? ખરું આવે. ચલો આ તો આવડે ને યાર. આ તો અત્યારે ચલાવ્યું છે. ચલો આમાં બોલો. જો યાદ રાખજો, કાન ખુલ્લા છે તો હું એક શબ્દ બોલું. એક સંભાવના દેખાય. કયો શબ્દ દેખાય પરીક્ષામાં? સંભાવના. અને એક શબ્દ દેખાય સરવાળો. તો જવાબ શું આવે? શું આવશે? 1. આ યાદ રાખજો. તમને બે વસ્તુ ઓળખવાની પરીક્ષામાં. એક કયું? સંભાવના. બીજું કયું? સરવાળો. જવાબ શું આવશે? 1. જવાબ સાચો આવે ખોટું આવે? આનો જવાબ શું આવશે? ખોટું આવશે. ચલો આમાં બોલો. જો તમને યાદ હોય તો હું તમને 2 સૂત્ર ખાસ કીધા છે કે આ સૂત્ર તૈયાર કરો. શું જવાબ આવે? યાદ છે ને? પછી એક સૂત્ર કયું કીધું મેં? હા, એવી જ રીતે હું તમને એમ કહું છું સમાંતર શ્રેણીના 2 સૂત્ર ખાસ તૈયાર કરો. એક કયું? nમું પદ માટે. ચલો nમું પદ માટેનું સૂત્ર કયું? an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. એક આ સૂત્ર તૈયાર કરો. અને એક બીજું સરવાળા માટેનું. કોના માટેનું સૂત્ર? સરવાળા માટેનું સૂત્ર. તો સૂત્ર શું આવશે? Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. ક્લિયર? તો બોલો આમાં કયું સૂત્ર લખાય? Sn વાળું કે an વાળું? an વાળું. તો સૂત્ર લખો an નું. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. ચલો આગળ જવા દો. ચલો આમાં બોલો. સમાંતર સ્પર્શકોની વાત આવે, સ્પર્શકની વાત આવે, સમાંતર સ્પર્શકની વાત આવે. આ એક વર્તુળ છે. સરખું દોર્યું નહીં મેં. આ દોરાયું નહીં. તો કેટલા સ્પર્શકો આવે? 2 સ્પર્શકો આવે. 2 સ્પર્શકો. 2 સ્પર્શકો એટલે કેટલા? 4. 4 સ્પર્શકો.
તો સમાંતર વાતો હોય તો જવાબ શું લખવાનું? 2. ફરીથી કહી દઉં, આ એમસીક્યુ મેં ચલાયેલું છે 24 મોસ્ટ આઈએમપી એમસીક્યુ ચેપ્ટર નંબર 10 માં કે સમાંતર સ્પર્શકની વાત આવે તો કેટલા સ્પર્શકો લખવાના? 2 લખવાના. કેટલા સ્પર્શકો મળે સમાંતરમાં? 2 સ્પર્શકો મળે. તો આમાં જવાબ શું આવશે? 2. ચલો આગળ બોલો. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તેની સંભાવના કેટલી? જવાબ શું આવશે? 1. સાચી ઘટના છે કે ખોટી ઘટના? સાચી. ચલો આ પ્રશ્ન આવું પૂછ્યો હતો શું જવાબ આવે? સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે તો જવાબ તો તેની સંભાવના. સાચી ઘટના છે કે અશક્ય ઘટના? અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 0. સૂર્ય હંમેશા કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં ઉગે. તો આ ખબર પડી ગઈ તમને 19મો. ચલો 20માં જવાબ આપો. ચલો 20માં હું 2 પ્રશ્ન લખું છું. એક પૂછે વર્ગ ની મધ્ય કિંમત જણાવો. મધ્ય કિંમત પૂછે અથવા તમને પૂછે એક્સઆઈ પૂછી લે. કાં તો મધ્ય કિંમત પૂછે કાં તો એક્સઆઈ, કાં તો મધ્ય કિંમત પૂછે કાં તો એક્સઆઈ. તો હું 2 એક્સ્ટ્રા એમસીક્યુ ચલાવું છું. ધ્યાન આપજો. આવાજ થઈ રહ્યો છે? ચલો પહેલા તો વર્ગ લંબાઈની વાત કરીએ. વર્ગ લંબાઈમાં કઈ નહીં કરવાનું. 75 માંથી કેટલા બાદ કરવાના? 65. 65 બાદ કરો. શું જવાબ આવે? 20. તો આમાં જવાબ શું આવશે? સોરી માં બાદ બાકી થોડી કાચી છે. જવાબ શું આવશે? 10. અત્યારે સહેજ પણ હું કોમેડીના મૂડમાં નથી. કેટલા આવશે? 10. 75 માંથી 65 બાદ કરીએ તો 10. ચલો આમાં બોલો, આમાં શું જવાબ આવે? મધ્ય કિંમત. આમાં શું જવાબ આવશે? તો ધ્યાનથી જો 65 વત્તા 75 મધ્ય કિંમતની વાત હોય તો સરવાળો ભાગ્યા શું કરી દેવાના? 2. ફરીથી કહી દો, મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ અલગ વસ્તુ છે. આ 2 શબ્દ અલગ વસ્તુ છે, ખાસ યાદ રાખજો. આ બંને સમાનાર્થી છે. આ બંને કેવા છે? સમાનાર્થી. પણ આ અને આ કેવા છે? એકદમ અલગ છે. આ બંને કેવા? સમાનાર્થી. પણ આ અને આ કેવા? અલગ. વર્ગ લંબાઈ આવે તો શું કરવાની? બાદબાકી. બાદબાકી કરી શું જવાબ આવ્યો? 10. તો આનો જવાબ શું આવશે? 10. પણ આમાં શું કરવાનું? મધ્ય કિંમતમાં આ બંનેનો સરવાળો ભાગ્યા 2. ચલો સરવાળો કરો, કેટલો થાય? 140 ભાગ્યા 2 કરો તો શું જવાબ આવશે? શું જવાબ આવશે? 70. ચલો આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. 2 રીતે પૂછાશે. આખી રકમ શાંતિથી વાંચજો પરીક્ષામાં. વર્ગ લંબાઈ છે કે મધ્ય કિંમત છે? મધ્ય કિંમત હોય તો સરવાળો ભાગ્યા 2. ચલો આમાં બોલો. ચલો હવે ધ્યાન આપજો. 21મો ચલાવો એ પહેલા થોડુંક સમજી લો. ગોળાનું પૃષ્ઠફળનું સૂત્ર કોને આવડે છે? ગોળાનું પૃષ્ઠફળ કોને આવડે છે? દીપાંશુ. વેરી ગુડ. 4πr². ચલ દીપાંશુ તારે જવાબ આપવાનું છે. ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. ખાડામાં પડવા માટે તૈયાર જ હોવ છો તમે લોકો. ક્ષેત્રફળ બોલું કાં તો પૃષ્ઠફળ બોલું, બંને એક જ શબ્દ. આમાં જવાબ પણ 4πr² જ આવે દીકરા. કેમ ખાડામાં પડ્યું? કારણ કે ગોળાની વક્ર સપાટી અને કુલ સપાટી એક જ હોય. યાદ આવે છે કઈ? ગોળાની આ તો વર્તુળ દોર્યું, આને 3D માં વિચારો તો ગોળાની વક્ર સપાટી અને કુલ સપાટી એક જ હોય તો આ બંનેના જવાબ કેવા આવે? સરખા જ આવે, અલગ આવે નહીં. ચલો હવે થોડું બદલાશે. અર્ધગોળાની વક્ર સપાટી. અર્ધગોળાની વક્ર સપાટી બોલ દીપાંશુ. 2πr². ચલો
અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો જવાબ શું આવશે? 3πr². અહીંયા શું માંગ્યું છે? કુલ માંગ્યું છે. જો પૃષ્ઠફળને જ શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. તો આ યાદ રાખજો. પૃષ્ઠફળને શું કહેવાય? ક્ષેત્રફળ. તો જવાબ કોઈ દેખાય 3πr² વાળું? ચલો, સિક્કો કેવો હોય? કોણ કહેશે? સિક્કો સહેજ એના છે ને ઊંચાઈ હોય. તો સિક્કાને આપણે શામાં ગણીશું? નળાકારમાં. ચલો, નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ. હવે મને એમ કહો, ગોખવું ના હોય તો સમજવું હોય તો ધ્યાન આપજો. આ નળાકાર છે. સિક્કો આટલો મોટો ના હોય, એની સહેજ જાડાઈ હોય, પણ આપણે નળાકાર જસ્ટ ઇમેજ કરીએ. નળાકાર જસ્ટ ઇમેજ કરીએ. ચલો, ઘનફળ હંમેશા કેટલા ડી હોય? 3D હોય. તો 3D માં આવી આકૃતિ દોરવી પડે, હા કે ના? માં તમારા આવી આકૃતિ દોરવી પડે. હવે મને એમ કહો, આ જે બે લાઈન ખેંચી એ કોને સમાઈ ગયું? વર્તુળમાં સમાઈ ગયું. એ બે લાઈન છે નીચેની, કોના જોડે સમાઈ ગયું? વર્તુળ. ચલો, તો વર્તુળનું શું બની જાય? πr². આને શું બોલાય? ઊંચાઈ. તો સૂત્ર શું બની ગયું? ચલો, આવું કોઈ સૂત્ર દેખાય છે? કોઈ દિવસ ગોખવા નહીં. ફરીથી યાદ રાખજો કે ઘનફળ કેટલા ડી હોય? 3D હોય. 3D કઈ રીતે લખાય? આ રીતે લખાય. તો નળાકાર દોર્યું તમે, એમાં 3D દોરો તો આ રીતે થાય. એમાં આ આખો ભાગ બે લાઈન કોને રોકી? વર્તુળે. અને આ શું ગણાય? h. આ શું ગણાય? h. તો જવાબ શું આવશે? πr²h. ગોખવાનું નથી. આ જ પૂછાશે, સિક્કો જ પૂછાશે. નળાકાર શબ્દ નહીં આવે, એ પણ યાદ રાખજો. ચલો, આમાં બોલો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે θ/360 πr². ચલો, આવું કોઈ દેખાય છે? આવું કોઈ સૂત્ર દેખાય છે તમને? યસ. કયું છે? ચલો, અર્ધવર્તુળની પરિધ. અમુક વાર 2πr આપ્યું હશે, πr આપ્યું હશે. અમુક વાર πr + d આપ્યું હશે. અમુક વાર πr + 2r પણ આપ્યું હશે. આટલું કન્ફ્યુઝન છે. અમુક વાર આ પણ આપ્યું હોય, અમુક વાર આ પણ આપ્યું હોય, અમુક વાર આ પણ આપ્યું હોય. પણ રિયલમાં જોવા જઈએ તો આ બંને ક્યારે આવી શકે? જ્યારે પરિમિતિ હોય. કયું શબ્દ વાપરે એ લોકો? પરિમિતિ શબ્દ વાપરે ત્યારે આ બંને સૂત્ર આવે. અને ના વાપરે તો એમાં શું આવે? પરિઘ શબ્દ હોય તો શું યાદ રાખવાનું? πr. ક્લિયર છે? તો અહીંયા કયું પેપર પૂરું થાય છે તમારે? આયડનનું કયું પૂરું થાય છે? પહેલું પૂરું થાય છે.